રાજનીતિ મારો એક પાઠ છે. સમય આવે ત્યારે હું મારું રાજનીતિ કહું છું, રાજકીયમાં છું. આ કાર્યક્રમ 9મો સાહિત્ય સમૂહલગ્ન અત્યારે સાંજે પૂરો થશે. સવારથી જયેશ રાદડિયાનું રાજકારણ ચાલુ હશે. એ મારું રાજનીતિ મારો એક પાઠ અલગ છે. આ કામ છે મારું સમાજનું કામ કે જે મેં મને વિઠ્ઠલભાઈના વારસદાર તરીકે મેં સમાજની જે જવાબદારી નિભાવી છે એ જવાબદારી નિભાવતા આજે ક્યારેક આટલા મોટા સમાજની વચ્ચે દુઃખ સાથે બે શબ્દો પણ મારે કહેવા કે સમાજની અંદર એવા લોકોની બે પાંચ લોકોની ટીમ કે જે ટીમ જ્યાં હંમેશા સમાજનું સારું કામ થતું હોય ત્યાં હવનમાં હાડકા નાખવાની કામગીરી આજની તારીખે પણ આપણા જ સમાજની 2% ટપોરી ગેંગ કામ કરી રહી છે. સોશિયલ મીડિયાનું માધ્યમ તમારું ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ એટલે તમે કરો ને તો મોબાઈલની આવડી નાની સ્ક્રીન ઉપર ક્યાંય પણ કાર્ય સારું કામ થતું હોય તો નીચે ખરાબ કોમેન્ટ લખી અને આવડી સ્ક્રીન ઉપર આખા લેવા પટેલ સમાજને કેદ કરવાનું કામ પણ આપણા સમાજની ટોળકીઓ અત્યારે કરી રહી છે. અને એવી ટોળકી એને ગામમાં એને કોઈ પાન પણ માવું બાકી ન દેતું હોય, ઘરે એનો બાપા એને પૂછતા ન હોય, અને એવી ટોળકી સમાજના નામે એક કીધું ને કે આવડા મોબાઈલની સ્ક્રીન અંદરથી ખરાબ મેસેજ કરી અને સમાજના કામ કરતા હોય એવા લોકોને બદનામ કરવાના પ્રયત્નો છે. એ લોકોને પણ મારે કહેવું છે. મેં કીધું કે જયેશ રાદડિયા રાજકીય માણસ છે અને સાથે સાથે આટલી મોટી સમાજની જવાબદારીઓ રાજનીતિની અંદર રહીને પણ હું અત્યારે આગળ વધી રહ્યો છું. એવો સમય આવે એટલે એમ કે જયેશ રાદડિયા ખરાબ થઈ જાય, જયેશ રાદડિયા વિશે અને રાદડિયા પરિવાર વિશે ખરાબ કોમેન્ટો લખવામાં આવે, અને એવા જ હજી સમાજના આપણા લોકો કે જ્યાં રાજનીતિની અંદર નથી, રાજનીતિ અંદર નથી છતાં પણ એ ત્યાં બીજા પ્રકારની આદર્શની અંદર સમાજની અંદર હજી આજની તારીખે પણ રાજનીતિ કરવાના પ્રયત્નો મિત્રો કરી રહ્યા છે. એનો જવાબ સમાજે આપવો પડશે. કોઈ કહેતો હોય કે જયેશ રાદડિયાને લેવા પટેલ સમાજ હતા, જયેશ રાદડિયાને લેવા પટેલ સમાજનો નેતા આજે નથી થવું ને કાલે નથી થવું. જયેશ રાદડિયા રાજકીય માણસે સમાજનું જે હું કામ કરી રહ્યો છું, મારે કોઈના સર્ટિફિકેટ લેવાની જરૂર નથી. આવડી મોટી આ જવાબદારી, આ સમાજની જવાબદારી નિભાવું છું. મારે ક્યાંય કોઈનો આગેવાન થઈ જવું નથી, પણ જે સમાજની કીધું કે વિઠ્ઠલભાઈના વારસદાર તરીકેની મને જવાબદારી આપી છે ને, એ કદાચ આવી ટોળકી કદાચ મને હેરાનગતિ કરશે, આડા આવશે, આ કામગીરીમાં ક્યાંય પીછેહટ નથી થવાની. આ જવાબદારી સમાજની તાકાતથી નિભાવી રહ્યો છે કે જે મિત્રો રાજનીતિની અંદર નથી, જયેશ રાદડિયાને પાડી દેવાના કાયમી માટે પ્રયત્નો કરવામાં આવે, એટલે રાજનીતિ આજે નાવા નીચોવાનો જેને સંબંધ નથી, એ રાજનીતિ અંદર જયેશ રાદડિયાના નડિયા ગણવાના પ્રયત્નો કરે. મેં કીધું કે આજ સુધરશે, કાલ સુધરશે, અરે જવાબ ન આપવો પડે, પણ જયેશ રાદડિયા સારું કામ કરે, સમૂહ લગ્ન કરે, અહીંયા આવડી મોટી મેદની ભેગી થાય એટલે કેટલાયના પેટમાં આંજે તેલ રડાય, અને કાલ સવારે રાજકીય જયેશ રાદડિયાને ક્યાં પાડી દેવો એવા ચોખ્ઠા ગોઠાવાળી આપણી સમાજની ટીમને મિત્રો આવનારા દિવસોમાં ઓળખવાની જવાબદારી સમાજની. ક્યાં કરી સમાજનું મારું ખરાબ કામ કરી રહ્યા છીએ અમે. વિઠ્ઠલભાઈ વખતથી જામકરણના આંગણે આવડી મોટી અહીંયા કન્યા છાત્રાલય કે જ્યાં શિક્ષણમાં દીકરીઓને કોઈ શિક્ષણ નહોતું મળતું, ત્યારથી લઈ અને જામકરણની અંદર કન્યાકુમાર છાત્રાલયની શરૂઆત કરી. આજની તારીખે આજે 2025 માત્ર 7,000 રૂપિયાની અંદર લેવા પટેલ સમાજની દીકરીઓ આખું વર્ષ રહેવા, જમવા, ભણવાની જવાબદારી જામકરણના કન્યા છાત્રાલય અત્યારે નિભાવી રહી છે. આ સમાજની સેવા ન કહેવાય? આ જામકરણા તાલુકો, જેતપુર તાલુકો અને એ સિવાયના સૌરાષ્ટ્રના અનેક આગેવાનો જ્યાં પણ ગામડાની અંદર લેવા પટેલ સમાજ ભવનનું નિર્માણ બાકી હોય તો એનું ખાતમુહૂર્ત કરવા માટે જયેશ રાદડિયાને બોલાવે. એ સમાજ પૂરો થઈ જાય એટલું લોકાર્પણ કરવા પણ મને બોલાવે.
અને અહીંથી મારો વિસ્તાર નથી, કદાચ જુનાગઢ બાજુ જવું પડે ને ત્યાંથી 500 કિલોમીટર મારું ઘર મૂકીને સમાજના કામ માટે ગયો છું કે જુનાગઢ જિલ્લાના મત લેવા જયેશ આદડિયાને આવનારી પેઢીમાં જવાની જરૂર નથી. લેવા પટેલ સમાજની 511 દીકરીઓનો ભવ્ય શાહી સમૂહ લગ્ન. ગયા વર્ષના સમૂહ લગ્ન અંદર 351 લગ્ન હતા, ત્યારે મેં આ જ મંચ ઉપરથી મેં જાહેરાત કરી હતી કે સમાજની એવી નબળા ઘરની દીકરીઓ કે જેમની પરિવારની પરિસ્થિતિઓ નબળી હશે, આ સમૂહ લગ્નની અંદર જોડાવાનું હોય. ગયા વર્ષે 351 લગ્ન કર્યા હતા અને કદાચ 500 થી વધારે લગ્ન કરવા પડે તો આવનારા દિવસોમાં મારી તૈયારી છે, એવું મેં ગયા વર્ષે આ મંચ ઉપરથી કીધેલું હતું. મિત્રો, એ સમય આવીને આજે ઉભો રહ્યો કે 511 લેવા પટેલ સમાજની દીકરીઓ એક સ્થળ ઉપર, એક જ્ઞાતિની દીકરીઓ, અને આજે ભવ્ય રીતે સમૂહ લગ્નની અંદર અત્યારે લગ્ન વિધિ ચાલી રહી છે. એનો 2 લાખથી વધારે લેવા પટેલ સમાજ આ ઘડીનો આજે સાક્ષી બન્યો છે. હું આ તકે આભાર વ્યક્ત કરીશ સમાજના દાતાશ્રીઓનો કે સમાજના એવા દાતાશ્રીઓ કે જેને આ સમૂહ લગ્નની અંદર દીકરીઓ માટે ઉદાર હાથે મેં માગ્યું છે, એના કરતા વિશેષ દાન આ સમૂહ લગ્નની અંદર આ મંચ ઉપર બેઠેલા સૌ સમાજના દાતાશ્રીઓ આપ્યું છે. એનું મને ગૌરવ છે, આભાર વ્યક્ત કરું છું સમાજના દાતાશ્રીઓ. લગ્ન સારી રીતે થવા જોઈએ, પણ કીધું કે મુશ્કેલી એવા પરિવારમાંથી આવતો હોય, એના પરિવારની મુશ્કેલી છે. પણ હંમેશા કહું છું કે અહીંયા જ્યાં મંચ શોભાવે છે ને, આ લેવા પટેલ સમાજ છે ને, આ તાકાતવાળો લેવા પટેલ સમાજ બેઠો. આ સમાજ ગરીબ નથી. અને મેં એટલા માટે કીધું હતું, ભાઈ આયોજન કરવું છે તો વ્યવસ્થિત કરો, તો કામ તાકાતથી કરો, અને નહીતર કાંઈ નહીં. આ કદાચ સમૂહ લગ્ન ન કરો તો મને સમાજ કહેવા નહોતો કે જયેશ આદડિયાની જવાબદારી છે. પણ કામ કરવું હોય તો તાકાતથી કરવાનું. એક પણ જગ્યાએ વસ્તુની અંદર કચાશ રહેવા નથી દીધી. તમે એન્ટ્રી થઈને આવો ને ત્યાં સુધી છેલ્લો 511મો નંબરનો મંડપ, જમણવારની વ્યવસ્થાઓ અને દીકરીઓને જે પ્રમાણે કરિયાવરની અંદર એની અપેક્ષા હોય એનાથી સારું વસ્તુ આ સમૂહ લગ્નની અંદર આપવાના મેં દાતાશ્રીઓના સહકારથી પ્રયત્ન કર્યા છે. ત્યારે આજે ગૌરવથી કહેવું પડે કે વિઠ્ઠલભાઈ વખતથી સમૂહ લગ્નનું નામ એ શાહી સમૂહ લગ્ન કર્યું એ જામકંડોળાની ભૂમિએ સાર્થક કરીને મિત્રો બતાવ્યું છે. નો કહેવાય નાથદ્વારા અંદર આવડો મોટો સમાજ, દ્વારકાની અંદર આવડો મોટો લેવા પટેલ સમાજ, અને અહીંથી 800 કિલોમીટર દૂર સીમાડા બહાર જ્યાં સમાજની પ્રવૃત્તિનો બેઠું નેતૃત્વ અહીંથી કરું છું, અને એ કામગીરી થાય છે. એ સમાજની પ્રવૃત્તિ નથી. રાજકોટની અંદર આવડું મોટું કન્યા છાત્રાલય કે રાજકોટ જેવા સિટીની અંદર લેવા પટેલ સમાજની ગરીબ પરિવારની દીકરીઓને રહેવું ને ભણવું ને સુરક્ષાથી માંડીને તમામ દ્રષ્ટિએ પ્રશ્નો આવે. આજની તારીખે 2500 દીકરીઓને અહીં છાત્રાલયની અંદર અભ્યાસ કરી માત્ર 25,000 રૂપિયા લેવા જાઓ. 25,000 રૂપિયા દાન વગર આ સમૂહ લગ્ન આવડો ભવ્ય શક્ય નથી. ઘણા મને પૂછતા હોય સમૂહ લગ્ન 511 નામ આવે, જામકંડોળાની ભૂમિ કેવડો લગ્ન આવે છે, કેવી રીતે પોસિબલ છે? હું કાયમી માટે કહેતો ભાઈ સમાજના એવા દાતાશ્રીઓ મારી પર ભરોસો મૂકેલો છે કે રાજકીય માણસ છું, રાજકીય માણસ હોવા છતાં પણ સમાજના દાતાશ્રીઓએ મારી અપેક્ષાથી બહાર ભરોસો મૂક્યો. પહેલો વહેલો સમાજનો કાર્યક્રમ હશે કે આ સમૂહ લગ્ન અંદર મારે દાતાશ્રીઓને ના પાડવી પડી છે કે હવે દાનની જરૂર નથી આવતી, ના પાડી પડ્યો પ્રશ્ન છે. એટલે ભવ્ય લગ્ન થઈ અને હંમેશા આપણે માટે કહી છીએ કે લેવા પટેલ સમાજની 511 દીકરીઓનો 9મો શાહી સમૂહ લગ્ન પ્રેમનું પાનેતર અત્યારે
ભવ્ય રીતે અત્યારે આ કાર્યક્રમ ચાલી રહ્યો છે. મને આજે ગૌરવ છે કે જામકુંડની નાની એવી આ ભૂમિ, પણ આ ભૂમિ એવી પવિત્ર ભૂમિ છે કે આજે વર્ષોની વિઠ્ઠલભાઈ વખતની પરંપરા આ ભૂમિ ઉપર જળવાઈ રહી છે. 511 દીકરીઓનું આજે મને કન્યાદાન કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. લોકોના નસીબમાં કદાચ એક દીકરીનું પણ કન્યાદાન ક્યારેક કરવાનો અવસર નથી મળતો. ભાગ્યશાળી છું કે મને 511 આ સમૂહલગ્નમાં અને આની પહેલા પણ અનેક દીકરીઓનો કન્યાદાન કરવાનો અવસર મળ્યો છે. આ કાર્યક્રમને સફળ બનાવવા કારણ કે મારી અપેક્ષાથી પણ વધારે જ્ઞાતિ બનતું અંદાજે 2 લાખથી વધારે લોકો આ સમૂહલગ્નની અંદર બેઠા છે. મારી જેતપુર જામકુંડની 10,000થી વધારે કાર્યકર્તાઓની ટીમ કે જે સવારથી સાંજ સુધી આ કાર્યક્રમની અંદર જવાબદારી છે. એમની તાકાત, એમની મહેનત, એટલે આવડા મોટા કાર્યક્રમ અંદર ક્યાંય અવ્યવસ્થા નથી થવા દીધી. મને એનો ગૌરવ છે મારી કાર્યકર્તાઓની ટીમ પર. અને સાથે સાથે સમાજના અનેક દાતાશ્રીઓએ આ દીકરીઓને કરિયર માટે, આ કાર્યક્રમ માટે કરોડો રૂપિયાનું દાન મને આપ્યું છે. એક રાજકીય માણસના હાથમાં દાન આપીને મને આ જવાબદારી જ્યારે હું સ્વીકારતો ત્યારે દાતાશ્રીનો પણ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને 511 દીકરીઓ આજે મારા આંગણેથી આજે વિદાય લેશે. ભગવાનને પ્રાર્થના કરું છું કે દીકરીઓનું આવનારું વર્ષ, જીવન એ ખૂબ સુખ શાંતિ રીતે પસાર થાય. જયેશભાઈ, એક બાજુ તમે આટલું મોટું કામ કરો છો, અમુક લોકો સમાજમાં જ રહીને રાજકારણ કરીને અથવા તો બીજી ત્રીજી રીતે બગાડવાની પ્રયત્નો કરતા હોય છે. આને શું જવાબ આપશો? હું રાજનીતિનો માણસ છું. રાજનીતિનો સમય આવે ત્યારે રાજકીય માણસો રાજનીતિ અમે કરી રહ્યા છીએ. સમાજની વાત આવે ત્યારે વર્ષોથી વિઠ્ઠલભાઈ વખતથી આ ભૂમિ ઉપર પરંપરા છે. અનેક સમાજલક્ષી કાર્યો કર્યા છે. જે મારા વિશે બોલતા હોય ને મારે જવાબ દેવાનો આ જ્ઞાતિ બંધુ અહીંયા ઉપસ્થિત છે. આ ભવ્ય જે કાર્યક્રમ થયો છે એ જ એનો જવાબ છે. એટલે એને જે બોલવું હોય, જે અડચણ ઉભી કરવી કે રાખે એ એનો વિષય છે. હું મારું કામ એક રાજનીતિમાં રહેવા છતાં પણ સમાજની જે પ્રવૃત્તિ છે એમાં કેમ પીછેહટ મેં નથી કરી. વિઠ્ઠલભાઈનો દીકરો છું, એનો વારસદાર છું અને તાકાતથી આ સમાજની પ્રવૃત્તિ હું ચાલુ રાખીશ.